હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર તારીખ 31/8/2024ના રોજ જે એકમ કસોટી લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો પહેલો પ્રશ્ન છે કે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે ઈસવીસન 1948માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? તો એનો જવાબ રહેશે કાલિકટ બંદરે। બીજો પ્રશ્ન છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત સિવાય અન્ય કયા દેશના રૂ એટલે કે કપાસ ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ સ્થાપ્યો હતો? તો જવાબ રહેશે ચીન। ત્રીજો પ્રશ્ન છે કે ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી, તેનું નામ શું હતું? તો એ રાઇફલનું નામ છે એનફિલ્ડ રાઇફલ। ચોથો પ્રશ્ન છે કે સુરતમાં સૌપ્રથમ કોઠી કોણે સ્થાપી હતી? તો જવાબ રહેશે અંગ્રેજોએ। પાંચમા નંબરનો પ્રશ્ન છે કે રાજા રામમોહન રાય સતી પ્રથા વિરુદ્ધ કઈ પત્રિકા બહાર પાડી હતી? તો એનો જવાબ રહેશે સંવાદ કૌમુદી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે। એમાં પહેલું વિધાન છે કે બંગાળના નવાબ સુજા ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા, તો આ વિધાન ખોટું છે। બીજું છે કે બિરસા મુંડાની વાત તેના સમુદાયના લોકો માનતા ન હતા, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું વિધાન છે કે જોધા માનેકે અને મોડુ માનેકે સાબરકાંઠામાં અંગ્રેજોનો ભારે પ્રતિકાર કર્યો હતો, તો આ વિધાન પણ ખોટું છે। ચોથું વિધાન છે કે ભારતમાં અશુદ્ધ લોખંડને પીગાડીને શુદ્ધ લોખંડ મેળવવાનો ઉદ્યોગ ગામડાઓમાં પણ વિકસ્યો હતો, તો આ વિધાન ખરું છે। પાંચમું છે કે ઈસવીસન 1854ના વુડના ખરીતામાં ખાનગી શાળાઓને અનુદાન આપવાની ભલામણ કરી હતી, તો આ વિધાન પણ સાચું છે। પ્રશ્ન 3 છે કે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા કે ઈસવીસન 1498માં કાલિકટમાં ખાલી જગ્યા નામના રાજાનું રાજ્ય હતું, તો અહીંયા આવશે જામોરી। બીજું છે કે બસીર વિદ્રોહ તો છત્તીસગઢ અને વારલી વિદ્રોહ ક્યાં આવશે? તો જવાબ રહેશે મહારાષ્ટ્રની અંદર આવશે। ત્યારબાદ ત્રીજા નંબરની ખાલી જગ્યા છે કે મહીસાગર જિલ્લાના ખાલી જગ્યા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી હતી, તો અહીંયા આવશે પાંડરવાડા। ચોથી ખાલી જગ્યા કે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ ખાલી જગ્યા ઉદ્યોગમાં થઈ, તો એ આવશે કાપડ ઉદ્યોગ। પાંચમું છે કે મુંબઈમાં ઈસવીસન 1844માં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ, તો એ આવશે એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 6નો ઉત્તર આપણે લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે નવજાગૃતિ એટલે શું? તો ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહેવામાં આવે છે। પ્રશ્ન બીજો કે ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ઈસવીસન 1793માં ગવર્નર કોર્નવાલિસના સમયમાં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી। ત્રીજો પ્રશ્ન ઈસવીસન 1857 સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો ઈસવીસન 1857 સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા। ચોથો પ્રશ્ન કે ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી, જેની લંબાઈ 35 કિલોમીટર હતી। પાંચમો પ્રશ્ન કે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ।
ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તો ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપારના માધ્યમનું મુખ્ય મથક કોન્સ્ટેન્ટિનોપલ હતું. 7મો પ્રશ્ન કે બક્સર સંધિ હેઠળ અવધના નવાબ અને મુઘલ બાદશાહે કેટલી ખંડણી આપવાની થઈ? તો બક્સર સંધિ હેઠળ અવધના નવાબે 50 લાખ રૂપિયા અને મુઘલ બાદશાહે 26 લાખ રૂપિયાની ખંડણી આપવાની થઈ હતી. 8મો પ્રશ્ન કે ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. 9મો પ્રશ્ન છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો ઈશ્વરચંદ વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોઈ પણ બેના ઉત્તર તમારે લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ કાયમી જમાબંધી વિશે માહિતી આપો. તો કાયમી જમાબંધી જે માહિતી છે એ માહિતી તમે અહીંયા સ્ક્રીન ઉપર નિહાળી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે કપાસની ખેતીમાં ખેડૂતો સાથે પાયમાલ થયા હતા. તો ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો. તેથી કંપની ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા હતા. ત્રીજો પ્રશ્ન છે કે ઈસવીસન 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે. તો આ કારણ આપણે સમજાવવાનું છે. તો ઈસવીસન 1857ના સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકો પરસ્પરના ભેદભાવ ભૂલી અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા. એ સંગ્રામમાં રાજાઓ, જાગીરદાર, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ, સ્ત્રી નેતાઓ, ગ્રામજનો વગેરે પ્રજાના મોટા સમુદાયે ભાગ લીધો હતો. આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની સત્તામાંથી સ્વતંત્ર બનાવવાનો હતો. આથી ઈસવીસન 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે. એ જ પ્રમાણે ચોથો પ્રશ્ન કે કયા વિસ્તારનો કોલકાતા શહેર તરીકે વિકાસ થયો? તો ઈસવીસન 1698માં અંગ્રેજ કંપનીને સલ્તનતી કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી. અંગ્રેજ કંપનીએ ત્યાં કિલ્લો બાંધીને ફોર્ટ વિલિયમ નામની વસાહત સ્થાપી, જેનો સમય જતાં કોલકાતા શહેર તરીકે વિકાસ થયો હતો. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે 19મી સદીના અગ્રગણ્ય શિક્ષણ સુધારકો કયા કયા હતા? તો એ પણ તમે અહીંયા જવાબમાં જોઈ શકો છો. તો મિત્રો 31/8/2024ના રોજ ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે એકમ કસોટી લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમે નિહાળ્યું. તો આ વિડીયોને અંત સુધી જોયા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.